કે આગળના લેક્ચરમાં આપણે નવેમ્બર મંથ છે એનું કરંટ જોયેલું. આજે આપણે ડિસેમ્બર મંથનું કરંટ છે એ જોવાનું છે, ડિસેમ્બર 2024નું, કારણ કે એક્ઝામમાં છેલ્લા 6 મહિનાનું જે કરંટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ડિસેમ્બર મહિનાનો પહેલું કરંટ અફેર્સ છે કે રાષ્ટ્રીય ખેડૂત દિવસ અથવા તો કિસાન દિવસ. તો ખેડૂતો છે એનું સન્માન કરવા અને ખાસ આપણા જે 5મા પ્રધાનમંત્રી અથવા તો વડાપ્રધાન હતા ચૌધરી ચરણસિંહ, એમની જન્મ જયંતિ છે એને આપણે એટલે કે 23 ડિસેમ્બર છે એને આપણે કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આજે 2024માં કિસાન દિવસ ઉજવવામાં આવેલો. એ દિવસની થીમ શું હતી? તો કે સમૃદ્ધ રાષ્ટ્ર માટે અન્નદાતાનું સશક્તિકરણ અથવા તો એમ્પાવરિંગ અન્નદાતા ફોર પ્રોસ્પરસ નેશન. તો આ છે એ થીમ હતી, એ મોસ્ટ આઈએમપી છે, એ યાદ રાખજો. બીજું છે કે ક્યારથી, એક તો કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો ચૌધરી ચરણસિંહની યાદમાં. એને આપણે કિસાન નેતા તરીકે પણ ઓળખીએ છીએ. બીજું કે 5મા પ્રધાનમંત્રી અથવા તો વડાપ્રધાન તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે એ 5મા પ્રધાનમંત્રી અથવા તો વડાપ્રધાન હતા. બીજું કે ક્યારથી ઉજવવામાં આવે છે? તો 2001થી કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. એટલે કિસાન દિવસની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ? તો 2001થી થયેલી છે. અને થીમ શું હતી? સમૃદ્ધ રાષ્ટ્ર માટે અન્નદાતાનું સશક્તિકરણ. નેક્સ્ટ જોઈએ કે ખેડૂત દિવસ છે તો એક ક્વેશ્ચન એ પણ પૂછાતો હોય છે કે ચૌધરી ચરણસિંહની યાદમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે, અથવા તો મતલબ કે કયા ક્ષેત્ર માટે? તો પત્રકારત્વ જે ક્ષેત્ર છે એના માટે ચૌધરી ચરણસિંહ એવોર્ડ આપવામાં આવતા હોય છે. આ ઉપરાંત અલગ અલગ એવોર્ડ છે એ આપવામાં આવે છે. એમાં પહેલો એવોર્ડ છે કલામ રત્ન પુરસ્કાર. તો જે પત્રકારત્વ ક્ષેત્રે જે સારું પ્રદર્શન કરે છે એને મતલબ એમને ચૌધરી ચરણસિંહ અને એ ટાઇટલ અંતર્ગત કલામ રત્ન પુરસ્કાર મળે છે. તો એક કલામ રત્ન પુરસ્કાર આ વખતે કોને મળેલો છે? તો સુગ્નશ્રી નિર્જા ચૌધરીને મળેલો છે. બીજો જે ખેતી સંલગ્ન પુરસ્કાર આપવામાં આવે છે એને કૃષિ સેવા રત્ન પુરસ્કાર અથવા તો ખાલી સેવા રત્ન પુરસ્કાર પણ કહેવામાં આવતો હોય છે. એ ડોક્ટર રાજેન્દ્ર સિંઘને મળેલો છે. એમને આપણે ભારત રત્નના વોટરમેન તરીકે ઓળખીએ છીએ. ભારતના વોટરમેન અથવા તો પાણીનું જે સંરક્ષણ છે એના માટે એમણે ખૂબ સારું કામ કરેલું છે, એટલે પાણીના માણસ તરીકે પણ ઓળખાય છે. અને ઇંગ્લિશમાં આપણે એમને વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. તો એ પણ ખાસ યાદ રાખજો કે વોટરમેન ઓફ ઇન્ડિયા અથવા તો ભારતના વોટરમેન કે પછી પાણીના માણસ તરીકે કોણ ઓળખાય છે? તો એ રાજેન્દ્ર સિંઘ છે કે જેને જળ સંરક્ષણ માટે કામ કરેલું છે અને એમને આ વખતે સેવા રત્ન પુરસ્કાર છે એ આપેલો છે. બીજું છે કૃષક ઉત્થાન એવોર્ડ. તો કૃષક ઉત્થાન એવોર્ડ છે એ ખાસ જે કૃષિમાં જે કંઈ સંશોધન થાય છે, જે નવીનતાઓ આવે છે, ઇનોવેશન આવે છે, એને આગળ વધારવા માટે જે લોકો કામ કરે છે એને આપવામાં આવે છે. તો આ વર્ષનો જે કૃષક ઉત્થાન એવોર્ડ છે એ ફિરોઝ હુસેનને આપવામાં આવેલો છે. તો એ નામ પણ યાદ રાખજો. અને છેલ્લો જે આઈએમપી એવોર્ડ છે એ છે કિસાન એવોર્ડ. તો કિસાન એવોર્ડ છે એ આપણે કિસાન કવચ આ જ લેક્ચરમાં આગળ જોવાના છે. તો એક જે કિસાન કવચ છે એના માટે જેમને એક મુવમેન્ટ ચલાવેલી કે જંતુનાશકો છે એ ખેડૂતો માટે ખૂબ નુકસાનકારક છે, એના માટે કોઈ પગલા લો, એ પ્રકારની જે મુવમેન્ટ ચલાવેલી એ હતા શ્રી પ્રીતમસિંહ. તો એ પ્રીતમસિંહ છે એમને આ વખતે કિસાન એવોર્ડ મળેલો છે. તેઓ પોતે હરિયાણા રાજ્યના ખેડૂત છે અને એમને કિસાન એવોર્ડ મળેલો છે. નેક્સ્ટ જોઈએ કે બીજો જે મુદ્દો છે એ મોસ્ટ આઈએમપી મુદ્દો છે ફાર્મર આઈડી કે ખેડૂત નોંધણી. તો આ જે ખેડૂત નોંધણી છે એમાં શું કરવામાં આવે છે? તો ફાર્મર આઈડીમાં ખેડૂતનું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડને જમીનનો જે રેકોર્ડ છે, લેન્ડ રેકોર્ડ, એની સાથે જોડવામાં આવે છે. એના માટે એક પોર્ટલ ઉપયોગમાં લેવામાં આવે છે. તો એ પોર્ટલનું નામ શું છે એ પણ યાદ રાખજો, એગ્રીસ્ટેક પોર્ટલ. પોર્ટલનું નામ શું છે? એગ્રીસ્ટેક પોર્ટલ છે. એ પોર્ટલનો ઉપયોગ કરી અને ફાર્મર આઈડી છે એ ટૂંકમાં એની નોંધણી છે એ કરી અને ફાર્મરને 14 આંકડાનું આઈડી છે એ આપવામાં આવે છે. તો આ પોર્ટલ છે એ કોણે વિકસાવેલું છે? એગ્રીસ્ટેક પોર્ટલ. તો એ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા છે એ વિકસાવવામાં આવેલું છે. તો એ પણ ખાસ યાદ રાખજો, કારણ કે આ પ્રકારના ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. ક્વેશ્ચન મૂકી દેશે કે એગ્રીસ્ટેક પોર્ટલ નીચેનામાંથી કોણે વિકસાવેલું છે? તો એ થશે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર. બીજું કે ફાર્મર આઈડી છે તો એમાં કેટલા ન્યુમેરિકલ અને આલ્ફાબેટ હોય છે, અથવા તો કેટલા આંકડાઓનો સમૂહ છે, તો કેટલા કેરેક્ટરનો સમૂહ છે? તો એ યાદ રાખજો કે 14 કેરેક્ટરનો સમૂહ ફાર્મર આઈડીમાં હોય છે. એમાં પહેલા છે એ 2 આલ્ફાબેટ હોય છે કે જે તે રાજ્યની માહિતી આપે છે.
પાછળના જે આંકડાઓ છે એ ડિજિટલ નંબર હોય છે, મતલબ કે આંકડાના સ્વરૂપમાં હોય છે, અને છેલ્લા જે બે આંકડા હોય છે એ આગળના બે આંકડાનો સરવાળો હોય છે. તો એ રીતે 2 છે એ આલ્ફાબેટ છે અને 12 છે એ ન્યુમેરિકલ છે. તો ખાલી એટલી માહિતી છે આપણે યાદ રાખવાની છે કે 14 ટોટલ કેરેક્ટર છે, એમાંથી 2 આલ્ફાબેટ છે કે જે રાજ્યને દર્શાવે છે અને બાકીના બધા છે એ ન્યુમેરિકલ છે. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ કે ફાર્મર આઈડી છે એના ઉપર ગવર્મેન્ટે એક રિપોર્ટ તૈયાર કર્યો. તો એમાં 2 સપ્ટેમ્બર 2024 ની સ્થિતિ આપણે જોઈએ તો બીજી સપ્ટેમ્બરે એક મિશન લોન્ચ કરેલું છે, ડિજિટલ કૃષિ મિશન, અને એના અંતર્ગત એક ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની ભલામણ કરવામાં આવી છે, અથવા તો એ પ્રકારનો એક પ્રોગ્રામ છે કે ડિજિટલ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, કે જેને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. એની જાહેરાત છે એ ભારત સરકારે 2 સપ્ટેમ્બરે કરેલી, અને એ મિશનના ભાગરૂપે ફાર્મર આઈડી છે એ આપવામાં આવે છે. અને 5મી ડિસેમ્બર 2024 ની સ્થિતિ આપણે જોવા જઈએ તો ભારત સરકારનું જે લક્ષ્યાંક છે એમાંથી ગુજરાત છે એ પ્રથમ ક્રમે હતું, ટોચનું રાજ્ય હતું કે જેણે ફાર્મર આઈડી છે એ સૌથી વધુ જનરેટ કરેલા હતા. લગભગ જે ટાર્ગેટેડ ખેડૂત છે એમાંથી 25% ખેડૂતને ગુજરાતે કવર કરી લીધેલા હતા. તો એ યાદ રાખજો કે 2024માં કયું રાજ્ય છે એ ફાર્મર આઈડી આપવામાં પ્રથમ ક્રમે હતું, તો એ છે એ ગુજરાત છે. અને કયા મિશનના ભાગરૂપે ફાર્મર આઈડી આપવામાં આવે છે તો એ યાદ રાખજો કે ડિજિટલ કૃષિ મિશન 2 સપ્ટેમ્બરના રોજ જે લોન્ચ થવામાં આવેલું છે એના અંતર્ગત ફાર્મર આઈડી છે એ આપવામાં આવે છે. આગળ વધીએ, ત્રીજો જે મુદ્દો છે એ ખૂબ આઈએમપી મુદ્દો છે, એનું નામ છે કિસાન ઈ મિત્ર. તો આ પ્રકાર એમના જે એઆઈ છે એ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે, અને એઆઈ નો ક્વેશ્ચન છે એ અત્યારે પૂછાવાના ચાન્સ છે એ વધી ગયા છે. તો કિસાન ઈ મિત્ર છે એ પણ એક એઆઈ સંચાલિત ચેટબોટ જ છે કે જે ખેડૂતોને, જે પીએમ કિસાન છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એના અંતર્ગત જે કઈ સવાલો પૂછાય છે, મતલબ કે ખેડૂતોને જે કઈ સવાલો ઉદ્ભવે છે કે મારી આ જે એપ્લિકેશન છે, અરજી છે, એની સ્થિતિ શું છે, એપ્લિકેશન અથવા તો અરજી આપવા માટે મારે શું કરવાનું છે, 18મો હપ્તો છે એ મારા અકાઉન્ટમાં ક્રેડિટ થયો છે કે કેમ, 19મો હપ્તો ક્રેડિટ થયો છે કે કેમ, હવે 20મો હપ્તો ક્યારે ક્રેડિટ થશે, એ પ્રકારના જે કઈ ખેડૂતના પોતાના સવાલ છે અથવા તો પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે આ કિસાન ઈ મિત્ર છે એ 24/7 એટલે કે 7 દિવસ 24 કલાક ઉપલબ્ધ હોય છે. અને કેટલી ભાષામાં અવેલેબલ છે તો 11 પ્રાદેશિક ભાષાની અંદર જે એઆઈ ચેટબોટ છે એ પોતે જવાબ આપી શકે છે. તો ખાસ એ યાદ રાખજો કે કિસાન ઈ મિત્ર જે ચેટબોટ છે એ કઈ યોજના સાથે સંલગ્ન છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, અને કેટલી ભાષામાં જવાબ આપે છે તો 11 પ્રાદેશિક ભાષામાં જવાબ આપે છે. જો કોઈ વિદ્યાર્થી મિત્રો છે એ અત્યારે ખેતી મદદનીશ ભરતીની તૈયારી કરી રહ્યા હોય અને પોતાની તૈયારી ચકાસવાના અંતિમ તબક્કામાં હોય તો એ અમારા જે મોક ટેસ્ટ છે કે જેની અંદર અમે 7 ફૂલ મોક ટેસ્ટ છે જે પેપર સ્ટાઇલ છે એ જ પ્રમાણે આપીએ છીએ. તો એ મોક ટેસ્ટ છે એ તમે પરચેસ કરી શકો છો. હાલ ફૂલ કોર્સ અમે કોઈને રિકમેન્ડેડ નહીં કરીએ, અને મોક ટેસ્ટનો જે 700 રૂપિયાનો કોર્સ છે એ પણ અમે રિકમેન્ડેડ નથી કરતા, કારણ કે એ ટોટલ 21 જેટલી ટેસ્ટ થાય, 21 ટેસ્ટના તમે 3 કલાક ગણો તો એ ટાઈમ ઘણો વધી જાય છે. તો એ તમે હાલ પરચેસ ન કરો, એની જગ્યાએ તમે 500 રૂપિયાની અંદર 7 મોક ટેસ્ટનો જે ફૂલ કોર્સ છે, 7 મોક ટેસ્ટ કોર્સ, એ તમે પરચેસ કરી શકો છો. નેક્સ્ટ જે કરંટ અફેર્સ છે એ છે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના. તો ક્વેશ્ચન એ રીતે પૂછાય કે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના નીચેનામાંથી કયા દેશે સ્ટાર્ટ કરેલી છે, તો એની અંદર તમને અલગ અલગ દેશના નામ આપી દે કે ચાઇના છે, અમેરિકા છે, કે રશિયા છે, કે ઇઝરાયલ છે. પણ હકીકતે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના છે એ લાગુ પાડનાર ભારત છે. ભારતે આ યોજના છે એ પાયલોટ પ્રોજેક્ટ ધોરણે ચાલુ કરેલી. હાલ અત્યારે ચર્ચામાં કેમ છે, કારણ કે અત્યારે 11 ગોડાઉન છે, એ 11 ગોડાઉન મતલબ એ બાંધવામાં આવ્યા છે, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ છે એ મંડળીઓ અંતર્ગત 11 ગોડાઉન 11 રાજ્યોની અંદર સ્થાપવામાં આવેલા છે. એ 11 રાજ્યોમાં આપણું એક ગુજરાત રાજ્ય પણ સામેલ છે, તો એ પણ યાદ રાખજો. અને આજે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ છે એની સાથે કઈ કઈ સંસ્થાઓ વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના માટે સહભાગી છે, તો એ છે નેશનલ કોર્પોરેટ
કોર્પોરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જેને આપણે NCDC કહીએ છીએ. બીજું છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડ, અને નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ, જેને આપણે નેપકોન્સ કહીએ છીએ. આ બધી જે સંસ્થાઓ છે, ટૂંકમાં 4 સંસ્થાઓ મળી અને વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના છે એ ચલાવવાનું છે, કે જેની અંદર અત્યારે 11 ગોડાઉનો છે એ 11 રાજ્યની અંદર બાંધવામાં આવેલા છે. નેક્સ્ટ જે મુદ્દો છે એ પણ ખૂબ મહત્વનો છે, મેગા ઓઇલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ. તો આ જે મેગા ઓઇલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ છે એનો ઉદ્દેશ્ય શું છે? તો કે જે ખેડૂતો છે એ જે ઓઇલ પામ છે એ ઓઇલ પામનું વાવેતર વધારે, એ ઉદ્દેશીને આ મેગા ડ્રાઈવ છે એ ચાલુ કરવામાં આવેલી, કે જેની અંદર 15મી જુલાઈથી 30મી સપ્ટેમ્બર સુધી આખો પ્રોગ્રામ છે એ ચાલેલો. અને એની અંતર્ગત 17,000 હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવામાં આવે. એના માટે 15,755 ખેડૂતોને 25 લાખ જેટલી વાવેતર સામગ્રી, એટલે શું? તો કે રોપાઓ છે, કલમો છે, એનું વિતરણ છે એ કરવામાં આવેલું છે ઓઇલ પામ માટેના. તો એ યાદ રાખજો. અને એક ક્વેશ્ચન અહીંયાથી પણ પૂછી શકાય એવું છે કે ICAR નું જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓઇલ પામ રિસર્ચ સ્ટેશન છે એ ક્યાં આવેલું છે? તો એ પેડાવેગી, આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે. તો આ એક ક્યાં સુધી લોન્ચ થયેલું છે? 15મી જુલાઈથી 30મી સપ્ટેમ્બર સુધી. અને કેટલા હેક્ટર વિસ્તારને આવરવાનું છે? તો 17,000 હેક્ટરને આવરવાનું છે. અને એમાં કેટલા ખેડૂતો છે? તો 15,755 છે. અને 25 લાખ વાવેતર સામગ્રી છે. નેક્સ્ટ જે છે એ ખૂબ એટલે ખૂબ IMP મુદ્દો છે, કિસાન કવચ. તો કિસાન કવચ છે એ ભારતનો પહેલો એન્ટી પેસ્ટિસાઇડ બોડી સૂટ છે. તો એ ખાસ યાદ રાખજો. એના માટે જે આપણા યુનિયન મિનિસ્ટર છે જીતેન્દ્ર સિંહ, એમનું એક વિધાન છે કે કિસાન કવચ ઇઝ નોટ જસ્ટ અ પ્રોડક્ટ બટ અ પ્રોમિસ ટુ અવર ફાર્મર્સ ટુ સેફગાર્ડ ધેર હેલ્થ એઝ ધે કન્ટિન્યુ ટુ ફીડ ધ નેશન. તો એ કોનું કોડ છે એ પણ યાદ રાખજો, જીતેન્દ્ર સિંહનું છે. અને આગળ આપણે જે રીતે જોયું એમ કે હરિયાણા પાણીપતના એક ખેડૂત છે પ્રીતમસિંહ, એમણે ઘણા ખેડૂતો અને મતલબ એમની સાથે ઘણા ખેડૂતોને સાંકળી અને એમણે જંતુનાશક છે એની હાનિકારક જે અસરો છે એની ચિંતા વ્યક્ત કરી હતી. અને એના માટે એ જે એમણે છે એ અલગ અલગ જે જંતુનાશક કંપનીઓ છે એનો કોન્ટેક્ટ કરેલો. અને 17મી ડિસેમ્બરે 2024 ના રોજ કેન્દ્રીય મંત્રી જે જીતેન્દ્રસિંહ છે એમણે કિસાન કવચ છે એનું અનાવરણ કરેલું છે. તો એ પણ યાદ રાખજો, કોણે કરેલું છે? જીતેન્દ્ર સિંહે કરેલું છે. અને ભારતનું પહેલું એન્ટી પેસ્ટિસાઇડ બોડી સૂટ છે કે જે ખેડૂતોને જે જંતુનાશકો છે એના સંપર્કમાં આવે તો એનાથી કોઈ હાનિકારક અસર નથી થતી, કારણ કે જે બોડી સૂટ છે એ રીતે બનાવેલું છે કે જંતુનાશકો ખેડૂતને મતલબ એ જે બોડી સૂટ છે એને ટચ કરે તો ડાયરેક્ટ જ એ નિષ્ક્રિય થઈ જાય છે. કોણે વિકસાવેલું છે? તો સેપિયો હેલ્થ, એક પ્રાઇવેટ કંપની છે સેપિયો હેલ્થ, અને એની સાથે સાથે બ્રિક ઇન્સ્ટેમ નામની 2 કંપનીઓએ મળી અને આ જે બોડી સૂટ છે એ બનાવેલું છે. આ જે બ્રિક ઇન્સ્ટેમ છે એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત આવે છે. એટલે બંનેના નામ યાદ રાખજો, સેપિયો હેલ્થ અને બ્રિક ઇન્સ્ટેમ. અને કયું મંત્રાલય સંકળાયેલું છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. એમણે મળી અને બોડી સૂટ છે એ તૈયાર કરેલું છે. આગળ જોઈએ કે એ કિસાન કવચ છે તો એની અંદર ખાલી એક કોટ છે એ જ નથી આવતું, એની સાથે ફૂલ બોડી શીટ છે, મતલબ કે આખી બોડી કવર થાય છે. સાથે સાથે માસ્ક છે, હેડ શિલ્ડ છે અને ગ્લવ્સ છે. આટલી વસ્તુઓનો સમાવેશ થાય છે. કેટલી કિંમત છે? તો 4,000 રૂપિયાની કિંમતનો સૂટ છે. અને એ આપણે એને ધોઈ અને ફરી વખત વાપરી શકીએ એ પ્રકારનો છે. એટલે કે રીયુઝેબલ છે, વોશેબલ છે, ધોવા યોગ્ય છે એટલે વોશ કરી શકીએ છીએ, અને રીયુઝેબલ છે, પુનઃ ઉપયોગ આપણે એનો કરી શકીએ છીએ. કેટલી વખત આપણે એને વાપરી શકીએ? તો કે આપણે 150 વખત ધોઈએ તો ત્યાં સુધી એ શૂટને કોઈ વાંધો આવતો નથી. અને એ રીતે એ 2 વર્ષ સુધી એ શૂટ છે એ ટકી શકે છે. એટલે 4,000 ના ખર્ચે ખેડૂત છે એ શૂટનો 2 વર્ષ સુધી ઉપયોગ કરી શકે છે. બીજું કે આ જે શૂટ છે એ શું કામ જંતુનાશકથી પ્રતિકારક છે? કારણ કે એની અંદર ફેબ્રિક તકનીક છે એ વાપરવામાં આવી છે કે જેની અંદર ન્યુક્લિયોફિલિક મધ્યસ્થી હાઇડ્રોલાઇસિસ પ્રોસેસ થાય છે. અને એના આધારે જે જંતુનાશકો છે એ નિષ્ક્રિય થઈ જાય છે અને ખેડૂતના સંપર્કમાં આવતા નથી અને ઝેરી અસર થતી નથી.
ઓકે, તો આ કિસાન કવચ છે એનું ખાસ યાદ રાખજો કે કઈ કંપનીએ વિકસાવેલું છે, કયો ડિપાર્ટમેન્ટ અથવા તો કયું મંત્રાલય સંકળાયેલું છે અને કેટલી કિંમત છે, તો 4000 રૂપિયા છે. નેક્સ્ટ જોઈએ એક નવોધાન યોજના કરીને છે. આ નવોધાન યોજના છે એનો અર્થ એવો થાય છે કે નવી એગ્રીકલ્ચર વેલ્થ અથવા તો ન્યૂ એગ્રીકલ્ચર વેલ્થ ઓપોર્ચ્યુનિટીઝ ડ્રાઇવિંગ હોર્ટિકલ્ચર એગ્રી બિઝનેસ નેટવર્કિંગ. એટલે કે હોર્ટિકલ્ચરની મદદથી એગ્રીકલ્ચરમાં જે બિઝનેસ છે એનું નેટવર્ક વધારવાનું છે. કયા રાજ્ય સાથે આ યોજના સંકળાયેલી છે, અથવા તો એક પેલું એ યાદ રાખજો કે નવોધાન યોજના કોને સંબંધિત છે, તો બાગાયત સંબંધિત યોજના છે. કયા રાજ્યની છે, તો કેરળ રાજ્યની છે. તો એ વસ્તુ યાદ રાખજો અને એનું ફૂલ ફોર્મ યાદ રાખજો કે નવી અથવા તો ન્યૂ એગ્રીકલ્ચર વેલ્થ ઓપોર્ચ્યુનિટીઝ ડ્રાઇવિંગ હોર્ટિકલ્ચર એગ્રી બિઝનેસ નેટવર્કિંગ, એ આખું એનું ફૂલ ફોર્મ છે. નેક્સ્ટ જોઈએ આરબીઆઈ ખેડૂતો માટે ઉપલબ્ધ જે કોલેટરલ ફ્રી લોન હતી એની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ જે કોલેટરલ લોન છે એ લોનમાં વધારો થશે. એ કેટલો વધારો થશે, તો 1.6 લાખની જે કોલેટરલ ફ્રી લોન મળતી હતી એ હવે 2 લાખ રૂપિયા લોન મળશે. એ ક્યાંથી લાગુ થશે, તો 1 જાન્યુઆરી 2025 થી આ જે યોજના છે એ અમલી બનશે અને એનાથી જે નાના અને જે સીમાંત ખેડૂતો છે એને ફાયદો થશે, એને ટેકો મળશે. તો ખાસ આંકડો યાદ રાખજો કે આરબીઆઈ ની કોલેટરલ ફ્રી જે લોન છે એનું અમાઉન્ટ કેટલાથી કેટલા વધારેલું છે, તો 1.6 લાખથી વધારી અને 2 લાખ રૂપિયા કરેલું છે. જેમ આપણું કેસીસી છે તો એમાં 3 લાખની જે લિમિટ હતી એ વધારી અને 5 લાખની લિમિટ કરેલી છે. એ જ રીતે આરબીઆઈ છે એની જે કોલેટરલ ફ્રી જે નાના અને સીમાંત ખેડૂતોને જે લોન મળે છે એનો આંકડો છે એ વધારેલો છે. 1.6 લાખથી હવે એ જે લિમિટ છે એ 2 લાખ રૂપિયા થઈ છે. નેક્સ્ટ મુદ્દો જોઈએ કે ખાદ્ય તેલો છે, એડિબલ ઓઇલ્સ છે, એના જે તેલબિયા છે એના ઉપર રાષ્ટ્રીય મિશન. એ મિશનનું નામ શું છે, તો નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલસીડ્સ, અથવા તો એને NMEO ઓઇલસીડ્સ નામ આપેલું છે. તો આ જે મિશન છે એ 3/10/2024 ના રોજ લોન્ચ થયેલું હતું અને એને એ શાના માટે છે, તો એ ખાસ કરી અને તેલીબિયા ઉત્પાદન છે એને વેગ આપવા માટે અને ખાદ્ય તેલો છે એમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે આ મિશન છે એ લોન્ચ થયેલું છે. તો ખાસ યાદ રાખજો કે આ મિશન કેટલા વર્ષ માટે છે, તો 2024-25 થી 30-31 સુધી, એમ ટોટલ 7 વર્ષના સમયગાળા માટે આ જે મિશન છે એને લોન્ચ કરવામાં આવેલું છે. નામ યાદ રાખજો કે ખાદ્ય તેલો તેલીબિયા પર રાષ્ટ્રીય મિશન અથવા તો નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલસીડ્સ. તો આટલું જે કરંટ અફેર્સ છે એ આપણે આજના લેક્ચરમાં કવર કરવાનું છે. જાન્યુઆરીનું કોર્સ જે કરંટ અફેર્સ છે એ ટૂંક સમયમાં જ હું લઈને આવીશ. તો આ જે વિડીયો છે એને થોડો વ્યવસ્થિત જોજો, કારણ કે ઘણા બધા મહત્વના મુદ્દાઓ છે એ કવર કરેલા છે. ઓકે, થેન્ક યુ.